સુરતથી વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। સુરતમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલેશન મામલે રાજકીય ફરી એકવાર ગરમાયો છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે 29 તારીખે સુરતમાં કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના અને પોલીસ પ્રોટેક્શન હેઠળ સૌથી વધુ ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેવા અમિત ચાવડાએ જણાવ્યું છે। અનુસાર તેમણે સમગ્ર ડિમોલેશન ગેરકાયદેસર હતું અને તેની જવાબદારી કોણે લીધી તે અંગે મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર પાસે પણ કોઈ સ્પષ્ટ જવાબ નથી તેવો અમિત ચાવડાએ આક્ષેપો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે બિલ્ડરો અને ભૂમાફિયાઓને ફાયદો પહોંચાડવા માટે આ પ્રશાસન અને સરકારમાં બેઠેલા કેટલાક લોકોની મિલીભગતથી સમગ્ર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસથી સતત રજૂઆતો અને આંદોલન છતાંય તંત્ર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોંગ્રેસે ચેતવણી આપી તો આવો સાંભળીએ ચેતવણીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શું કહ્યું। ગુજરાતમાં ભાજપના રાજમાં જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે અને સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી જે જમીનો પચાવી પાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે। ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય, ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે। અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી ને એલસીબી ના કર્મચારીઓ, અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે, ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે। ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું। મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું, પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો। આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી। છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા અને વિપક્ષના નેતા હર્ષદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ। એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન, કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો। જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો। એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે, ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું। આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે